ગુજરાતનું એક એવું મંદિર જ્યાં રાત પડતા બધા જ લોકો નીચે આવી જાય છે. ત્યાં પૂજારી પણ નથી રોકાતા. મિત્રો, આ છે ચોટીલા, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આજે આપણે આ વિડીયોમાં ચોટીલા વિશે જાણશું અને ચોટીલાની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને ખાસ જરૂર જોજો. મિત્રો, હવે આપણે જઈશું મંદિર તરફ. સામેની તરફ તમે મુખ્ય દ્વાર જોઈ શકો છો. મુખ્ય દ્વારની અંદર જતાં આપણે મુખ્ય બજારમાં આવી જઈશું. આ બજારમાં તમને શ્રીફળ અને પ્રસાદ પણ મળી જશે. અહીંયા ઘણી બધી દુકાનો છે જ્યાં તમને પ્રસાદ મળતો રહેશે. મિત્રો, આગળ જતાં એક નવું મંદિર છે જેનું કામ ચાલુ છે, એ પણ નીચે બની રહ્યું છે અને બાજુમાં બીજું એક પણ મંદિર છે જે મહાકાલી પરમેશ્વર શિવલિંગ છે. આ મંદિર માતાનો મઠ છે. જે લોકો ઉપર દર્શન કરવા જઈ નહીં શકતા એ લોકો ચોટીલાની નીચે આવીને દર્શન કરી શકે છે તે છે. અત્યારે હું પહોંચી ગયો છું ચોટીલા, જે સુરેન્દ્ર જિલ્લાની અંદર આવેલું છે, જે રાજકોટથી લગભગ 50 કિલોમીટર અંતરમાં આવેલું છે. અને તમે મારી પાસે જોઈ શકો છો, આ ચોટીલાનું મોટું પાર્કિંગ છે. આ ગેટ નંબર 1 છે, જે તમે અંદર મંદિરમાં પ્રવેશ કરી શકો છો. અને અહીંયા તમને આવવા માટે ગુજરાતના બધા જ જિલ્લામાંથી બસ સ્ટેશનમાંથી તમને બસ મળી જશે. અને અહીંયા તમે જો રેલવેથી આવવા માંગો છો તો અહીંયા રાજકોટ જે છે નિયર બાય રેલવે સ્ટેશન છે, અને અહીંયા ખૂબ સરસ મજાનો કોરિડોર બનાવેલો છે. ત્યાંથી આપણે આગળ જઈશું એટલે એક ભોજનાલય પણ આવેલું છે જ્યાં તમને ખાવાનું મળી જશે. તમે જે દેખો છો આ એ પાર્કિંગ છે, જ્યાં તમે તમારી ગાડીને પાર્કિંગ કરી શકો છો. ખૂબ સરસ એવી વ્યવસ્થા બનાવેલી છે. અને આ મુખ્ય રસ્તો છે અને તે તમે સામે જોઈ શકો છો એ માતાજીનું મુખ્ય મંદિર છે ઉપર. અને આ સામે જે છે બિલ્ડિંગ બનાવેલી એ ભોજનાલય છે, જે તમને આગળ મેં બતાવું છું. અમને જે તમે ઝૂમ કરીને દેખો, આ જે છે એ ભોજનાલય છે. સામે જે તમે જોઈ રહ્યા છો એ અતિથિ ભવન છે, જ્યાં તમને રહેવાની સુવિધા મળી જશે. અહીંયા તમને પર પર્સન હેડ 500 રૂપિયામાં તમને રાત્રિ નિવાસ મળી જશે. શૌચાલયની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવેલી છે. અહીંયા આગળ એક સ્નાન ગૃહ પણ છે, જ્યાં તમે આવીને નાહી શકો છો. આ મુખ્ય રસ્તાની સમય જોઈ શકો છો. મંદિર જે છે એ માતાજીનું મઠ છે. જે લોકો ઉપર દર્શન કરવા નહીં જઈ શકતા તે ત્યાં મંદિરમાં દર્શન કરી શકે છે આવીને. અત્યારે મેં ભોજનાલય ભવન કે ત્યાં આવી ગયો છું અને તમે જોઈ શકો છો ત્યાં ગરદી ગયેલી છે. અહીંનો સમય સવાર 11થી બપોરના 2 વાગ્યા સુધી રહે છે અને એનું નિઃશુલ્ક ભોજન હોય છે. અત્યારે હું ભોજનાલયની લાઇનમાં ઊભો છું. તમે જોઈ શકો છો કે ભોજનાલયની લાઇન કેટલી લાંબી છે. સવારના 11થી આ લાઇન જે છે ચાલુ થઈ જતી હોય છે અને બપોરના 2 વાગ્યા સુધી તમને અહીંયા મફત ભોજનાલય મળી શકે છે. જો તમે અહીંયા ભોજન કરવા માંગતા હોય તો એનો ટાઈમિંગ સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધીનો હોય છે અને અહીં જમવાનું એકદમ ફ્રી આવે છે. મિત્રો, અહીં જમવાનું એકદમ શુદ્ધ શાકાહારી હોય છે અને આનો એક પણ રૂપિયો રહેતા નથી. તમે તમારી સ્વ ઈચ્છાથી દાન કરી શકો છો. પ્રસાદ લીધા પછી આ મંદિરના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, આ રસ્તા ઉપર કોઈ લિફ્ટની વ્યવસ્થા નથી, એટલા માટે તમારે જાતે જ ચડીને જવું પડશે. જો તમારી સાથે કોઈ વૃદ્ધ હોય તો તેને તમારે ખાસ ધ્યાન રાખવું. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એક લિફ્ટ બની રહી છે, જ્યાં તમે દેખી રહ્યા કામ ચાલુ છે. આ લિફ્ટ જ્યારે બની જશે ત્યારે તમારે સીડીઓની જરૂર નહીં પડે, જે તમે ત્યાં મંદિર સુધી લઈ જશે. બપોરના લગભગ 1 વાગી ગયો છે અને તમે તાપ જોઈ શકો છો કેટલો બધો છે. પણ મંદિરની વ્યવસ્થા સરસ કરેલી છે મિત્રો, કે તમને ગરમીમાં કાં તો વરસાદમાં તમને કોઈ તકલીફ પડવાની નથી. અહીંયા આ રીતે પતરા મારેલા છે અને એ બી એકદમ મજબૂત લોખંડના શેડ. જે તમે સ્ટાર્ટિંગ કરશો ને ત્યાંથી તમને છેક સુધી તમને આ રીતે જોવા મળી જશે. એ તમને ગરમી જ નહીં લાગે. જુઓ, આરામથી છાંયડો જ છે અહીંયા. તમે એવું વિચારતા હશો કે ચોટીલાનો ડુંગર નાનો છે તો આપણે ફટાફટ ચડી નીચે આવી જશું, પણ હકીકતમાં મિત્રો એવું નથી. ચોટીલાની જે સીડીઓ છે એ બહુ તીખી છે, ઊંચાઈમાં છે અને એકદમ સીધી ચડાય છે. એટલા માટે તમને થાક જરૂર લાગશે. રસ્તામાં પાણીની પણ વ્યવસ્થા કરેલી છે, જ્યાં તમને નાના મોટા પાણીના પડબ મળી જશે પીવા માટે, જ્યાંથી તમે પાણી પી શકો છો. અને સારી વાત તો એ છે કે અહીંયા શેડ મારેલો હોવાથી તમને કોઈ ગરમી નહીં લાગે. લગભગ અડધી ચઢાઈ પછી તમને ચોટીલા સિટીનો આ રીતનો નજારો તમને આ ડુંગર પરથી જોવા મળશે. જોઈ શકો છો પૂરી સિટીનો વ્યૂ અને આ દૂર સુધીના ડુંગર પણ નજર આવી રહ્યા છે. જો આ પગે તમે જુઓ મિત્રો, કેટલા એકદમ સીધા છે ને. અહીંયા દમ નીકળી જાય બધાનો. ઓહો, જ્યારે તમે આ નજારો જોશો ત્યારે તમારા શરીરની બધી થકાન દૂર થઈ જશે. લગભગ 1000 જેટલા મતલબ કેટલા સીડી હશે એ તો ખબર નહીં, પણ સીડીઓની ચઢાઈ પછી મંદિર ઉપર આવીને બહુ આનંદ થયો
અને ધીરે ધીરે હવે હું મંદિરના દર્શન કરવા માટે આગળ જઈ રહ્યો છું. અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા છે, જેથી કરીને મને કંઈ તાપનું તો કોઈ ઠેકાણું જ નથી, ગરમી જ નથી લાગી. મિત્રો ખૂબ સરસ વ્યવસ્થા છે અને અહીંયા ધીમે ધીમે મસ્ત ઠંડુ પવન ચાલે છે, એટલા માટે તમને શાંતિ રહે છે. ચલો હવે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું અને માતાજીના દર્શન કરીશું. આ પુરુષો માટે લાઈન છે, પણ થોડી માતાઓ આવે છે, એનો કંઈ પ્રોબ્લેમ નથી. ચલો આપણે દર્શન કરીએ. જ્યારે મંદિરમાં માતાજીના દર્શન થયા ત્યારે મનમાં રહેલા બધા જ દુઃખો, બધી જ તકલીફો જ્યારે માએ હરી લીધી હોય એમ બધું દિમાગમાંથી નીકળી ગયું અને બસ મનમાંથી એક જ અવાજ આવ્યો કે માં ચામુંડા, તમારો ખૂબ ખૂબ આભાર, જે તમને મને યાદ દર્શન કરવા માટે બોલાયો અને વારંવાર બોલાતા રહેજો. માતાજીના દર્શન કરીને મને ખૂબ શાંતિ મળી અને અહીં ચોટીલાની ખૂબ સારી વ્યવસ્થાથી મને કોઈ તકલીફ પણ ના પડી. મંદિરથી બહાર નીકળતા જ તમે અહીં શ્રીફળ વધેરી શકો છો અને આગળ વધીને તમે થોડા કુમકુમના ટીકા પણ લગાવી શકો છો. મિત્રો, ચોટીલામાં સૌથી આકર્ષણ છે માનું એક ચિત્ર જે દૂરથી નજર આવે છે, જ્યાં લખેલું છે મા, જે છે દયાળી મા ચામુંડા. અહીં બહુ બધા લોકો પોતાના ફોટો અને યાદો લઈ જતા હોય છે અને આ જગ્યા સેલ્ફીનું એક મુખ્ય પોઈન્ટ છે, જે ચોટીલામાં આ જગ્યા ખૂબ ફેમસ થયેલી છે. તો દર્શન કરીને આપણે હવે બજારમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા બજાર બહુ મોટું છે. ખાવા પીવાની રમકડા છોકરાઓના બધી વસ્તુ તમને મળી શકે છે અને તમે ફોટા બી કરાવી શકો છો. ગુજરાતી સ્ટાર બહુ જૂનો ટ્રેડ થઈ ગયો, પણ અહીંયા તમને ખૂબ જ સારી વસ્તુ મળી જશે. છોકરાઓ માટે શેરડીનો રસ, ઓહો, ફોટા ગેલેરી, ખરેખર ખૂબ સરસ માર્કેટ છે અહીંયા. અને છાયા માટે શેર પણ માર્યો છે. ના હાથ